આજે ગુજરાત માટે એક દુઃખદ સમાચાર છે। નમસ્કાર, મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા। આજે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં એક પ્લેન ક્રેશ થયું છે, જેમાં આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાની પણ શક્યતાઓ છે અને સાથે 250 મુસાફરી પણ તેમાં મુસાફરી કરી રહ્યા હતા તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે। આ પ્લેન જ્યાં ક્રેશ થયું છે ત્યાં પાર્કિંગની જગ્યા હતી અને પાર્કિંગની જગ્યાએ ઘણી બધી ગાડીઓ પણ હતી અને તે ગાડીઓને પણ ખૂબ જ નુકસાન થયું છે। ત્યાં ફાયર બ્રિગેડની ટીમ ખૂબ જ જલ્દીથી પહોંચી છે તથા અદાણીની ટીમ પણ જલ્દીથી પહોંચી છે, પરંતુ હજી ત્યાં ધુવાણાઓ નીકળી રહ્યા છે એટલે તેના પરથી આપણે એવી શક્યતાઓ દર્શાવી શકીએ છીએ કે હજુ ત્યાં આગ ઓલવાઈ નથી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે પણ ખૂબ જ સારી રીતે કાર્ય ઉપાડ્યું છે અને તેઓ સારી રીતે કાર્ય કરી રહ્યા છે તથા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ પણ કરી રહ્યા છે અને તેઓ રેસ્ક્યુ કરીને દર્દીઓને એટલે કે મુસાફરીઓ જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેઓને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છે અને પછી તેઓ જલ્દીથી સાજા તેમની સારવાર પણ શરૂ થઈ ગઈ છે। કારણ કે તે પ્લેન કેવી રીતે ક્રેશ થયું અને શાના કારણે ક્રેશ થયું તેવી કોઈ જ સમાચાર નથી મળ્યા અને કોઈ એવી માહિતી પણ નથી મળી, એટલે દર્દીઓને જલ્દીથી સાજા કરવામાં આવી રહ્યા છે અને પછી તેઓ તેમનામાંથી કોઈ જો સાજું થઈ જાય અને તેમનામાંથી હજુ કોઈ જીવંત હોય અથવા સાજું હોય તો તેમના પાસેથી જાણકારી મેળવી શકાય કે આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું અને શાના કારણે ક્રેશ થયું। આવી જાણકારી મેળવવા માટે તેઓ દર્દીઓને જલ્દીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છે તથા ફાયર બ્રિગેડની ટીમે પણ ખૂબ સારી રીતે કાર્ય ઉપાડી અને તેમણે પાણીનો છંટકાવ કર્યો છે તથા તેઓના બીજા અન્ય સાધનોથી પણ ખૂબ સારું કાર્ય કર્યું છે અને આ પ્લેન ક્રેશમાં આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા અને બીજા 250 મુસાફરો હતા, એટલે ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે બધા જ મુસાફરો જીવંત નીકળે અને તેઓને જો કંઈ પણ ઈજા થઈ હોય તો તેઓ જલ્દીથી સાજા થઈ જાય એવી આપણે પ્રભુની પ્રાર્થના છે। મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।